हेलो फ्रेंड, जो स्वागत है तमारू अमारा नवा ब्लॉगमां ईलानी रसोईमां। जो आजे छे ने आपणे बनाववाना हता पार्सल, जे आपणे रोज बनावीए छीए, पण आजे तो थोड़ुंक अलग हतुं कारण के आजे पार्सल बनावीने आपणे जवानुं हतुं बारे। तो जो फटाफट आपणे लागी गया छीए आपणा कामे। आपणा हाथमां लई लीधुं छे बटेटा सुधारवानुं मिश्रण, कारण के जेटली स्पीडमां आपणे सुधारी शकीए एटली स्पीडमां तो कोई सुधारी ना शके। तमे जोवो छो ने કેટલી સ્પીડમાં બટેટા સુધારીને સરસ શાક વઘારી પણ લીધું છે। આપણું શાક તૈયાર પણ છે। જો હવે આમાં છે ને 2 સીટી વાગવા દેવાની છે તો શાક બનીને તૈયાર થઈ જશે। આજે તો ગરમી હતી તો જો આપણે તો પાર્સલ માટે તો બહાર ચૂલા લઈએ જ લઈએ છે। રસોડામાં તો આટલી ગરમીની તો રસોઈ થાય નહીં, તો પાર્સલ બનાવીને આપણે જાશું બહાર। જો અમે સરસ બધું બનાવી દીધું છે। પાર્સલમાં આપણે દઈએ છીએ શાક, કઢી, ભાત, રોટલી 100 રોટલી બનાવવાની હતી એ પણ મેં એકદમ સ્પીડમાં બનાવી દીધી છે। જો આ સાઈડ બધું પાર્સલનું પેકિંગ પણ થવા લાગ્યું છે। જો પાર્સલમાં છાશ એ કમ્પ્લીટ થઈ ગઈ છે, સંભારા, કઢી, ભાત બધું ભરાઈ ગયું છે અને આ ડીશું પણ તૈયાર છે। જો હવે ખાલી આ દેવા જવાનું છે, એ દઈને આવે ફટાફટ પછી આપણે જઈશું બારે। બારે ક્યાં જવાના છે એ તો આગળ આ બ્લોગમાં તમને ખબર પડી જ જવાની છે। આપણે જવાનું છે બારે। આ મારી બાજુમાં છે છોકરા, જો મોહિતભાઈને આવેલો તો 7 દિવસનો પાટો, તો ભાઈ બિલકુલ 7 દિવસથી રેસ્ટમાં હતા। મેં એને પ્રોમિસ કરી હતી તો તું 7 દિવસ કાંઈ તોફાન નહીં કર, ઊભો નહીં થા, પાટો બરાબર સાચવી લઈશ તો હું તને 7 દિવસ પછી તને બહાર લઈ જઈશ। જો એક હોટલ છે જે મારા ઘરની બિલકુલ નજીક આવેલી છે। જ્યારે છોકરાઓ બોર થઈ જાય, જ્યારે કંઈ રાતના, તો થોડો ટાઈમ અમે એમને ત્યાં લઈ જઈએ છીએ। થોડી ઘણી રાઈડું છે, સ્લાઇડ છે, આવું બધું છે તો છોકરાઓ રહીમાં રાખે। બસ 1-1.5 કલાક તો આરામથી એમની આમાં નીકળી જાય। જો આપણા યુવીભાઈને તો દરેક વસ્તુમાં બેસવું, એક વસ્તુમાં। જો આપણા મોટા ભાઈ છે એ જે ચકેડી બેઠા છે ને, ચકેડીમાં એ મોટા ભાઈ છે ને નાના ભાઈને રમાડે છે, કારણ કે ભાઈ 7 દિવસથી એકદમ બેડ પર હતા। સાવ બેડ પર નહોતા પણ એને મતલબ આરામ કરવાનું કીધું હતું તો આરામ કરતા હતા। અને જો ભાઈ આવી ગયા હિંચકા ખાવા માટે। એક વસ્તુમાં બેસી લેશો, એકેય વસ્તુ બાકી તો નહીં જ રહેવા દેવાની। હિંચકા ખાશે, સ્લાઇડિંગ કરશે, જમ્પિંગ કરશે, બધું કરશે। પછી થાકશે તો નહીં જ, આપણે કહેવું પડશે ચાલો હવે ઘરે જવું છે, એટલે કહેશે હા ચલો તો જઈએ। અને જો બે ભાઈ કેવા હિંચકા ખાય છે ને મસ્તીથી। એ ભાઈ તો એમ કે મને તો કોઈ હિંચકો હલાવવામાં, હું તો જાતે ખાઈશ, એટલે ભાઈ જાતે હિંચકા ખાય। જો આ સાઈડ બે ભાઈ હિંચકા ખાઈ લીધા છે, હજી ભાઈને સ્લાઇડિંગ બાકી હોય એવું લાગે છે। થોડું સ્લાઇડિંગ કરશે હાથે હાથે। હું મમ્મી મારા હાથે કરું, હું